એક વખતની વાત છે, ઘન જંગલમાં એક નાનું, સફેદ અને ખૂબ જ ચપળ સસલું રહેતું હતું. સસલું દેખાવમાં નાનું હતું, પણ તેનું મન બહુ તીખું અને સમજદાર હતું. જંગલના બધા પ્રાણીઓ તેને પ્રેમ કરતા. એ જંગલમાં એક ઘમંડી સિંહ પણ રહેતો હતો. સિંહ રોજ જંગલના પ્રાણીઓને ડરાવતો અને કહેતો, "હું જંગલનો રાજા છું, મારી વાત માનવી જ પડશે." બધા પ્રાણીઓ ડરથી ચૂપ રહેતા. સિંહની ધમકી. એક દિવસ સિંહે બધાને ભેગા કરીને કહ્યું, "આજથી રોજ એક પ્રાણી પોતે મારી પાસે આવશે, જેથી મને શિકાર કરવા ન જવું પડે." બધા પ્રાણી દુઃખી થઈ ગયા. વારો આવતો ગયો. એક દિવસ સસલાનો વારો આવ્યો. બધા વિચારમાં પડી ગયા, આ નાનું સસલું તો આજે જીવતું નહીં બચે. સસલાની યોજના. પણ સસલું ડર્યું નહીં. તે મનમાં બોલ્યું, "શક્તિથી નહીં, બુદ્ધિથી જીતવું જોઈએ." સસલું જાણે ભૂસે મોડું સિંહ પાસે પહોંચ્યું. સિંહ ગુસ્સે થઈ ગર્જના કર્યો, "એ સસલા, તું મોડું કેમ આવ્યો? બુદ્ધિનો ખેલ." સસલાએ શાંતિથી જવાબ આપ્યો, "મહારાજ, રસ્તામાં એક બીજો સિંહ મળ્યો. તે કહેતો હતો કે તે જ સાચો રાજા છે." આ સાંભળીને સિંહનો ઘમંડ ભડકી ઉઠ્યો. "શું, મને પડકાર આપતો બીજો સિંહ?